ટેક્સ 251 3 251 પાના પર ત્રીજો દાખલો. આગળના જેવો જ એક દાખલો ફરીથી કરીએ. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી છે, તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. ઉંમર આપેલી છે વર્ષમાં અને પોલિસી ધારકોની સંખ્યા. 20થી ઓછી ઉંમર એવા 2 પોલિસી ધારક, 25થી ઓછી ઉંમર એવા 6 પોલિસી ધારક, 30થી ઓછી ઉંમર એવા 24 પોલિસી ધારક. દરેક વખતે આવું લખ્યા કરે છે. 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી, 35થી ઓછી, 40થી ઓછી, 45થી ઓછી, 50થી ઓછી, 55થી ઓછી, 60થી ઓછી, થી ઓછી, થી ઓછી, થી ઓછી, આવી ભાષા લખેલી છે. તેથી મને ખબર પડે કે આ આવૃત્તિ વિતરણ નથી, પરંતુ થી ઓછું સંચયી આવૃત્તિ વિતરણ છે. આ આવૃત્તિ વિતરણ નથી, પરંતુ થી ઓછું સંચયી આવૃત્તિ વિતરણ છે. આ પારખવાનો બીજો પણ એક રસ્તો છે. બાજુનું જે ખાનું આપેલું છે આવૃત્તિઓનું, પોલિસી ધારકોની સંખ્યા, એ પોલિસી ધારકોની સંખ્યા સતત ચડતા ક્રમમાં છે. 2થી વધીને, 6થી વધીને, 24થી વધીને, 45થી વધીને, 78થી વધીને, 89થી વધીને, 92થી વધીને, 98થી વધીને 100. જ્યારે બીજું ખાનું આવી રીતે ચડતા ક્રમમાં હોય ત્યારે પણ ઓળખી શકાય કે આ આવૃત્તિ વિતરણ નથી, પરંતુ સંચયી આવૃત્તિ વિતરણ છે. ભલે સૌથી પહેલાં તમારે આ આવૃત્તિ વિતરણને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે. ફેરવીએ. પહેલું ખાનું ઉંમર વર્ષમાં, ઉંમર વર્ષમાં. બીજું ખાનું પોલિસી ધારકોની પહેલું ખાનું ઉંમર વર્ષમાં. બીજું ખાનું મેં ઓળખી કાઢેલું છે કે આવૃત્તિ નથી, પરંતુ સંચયી આવૃત્તિ છે, એટલે બનાવીએ સંચયી આવૃત્તિ. હવે એના પરથી મૂળ આવૃત્તિ મેળવવાની છે, એટલે કે પોલિસી ધારકોની સંખ્યા, મૂળ આવૃત્તિ FI. હવે હું જે વાક્ય બોલું છું એનું મહત્વ છે, ધ્યાન રાખે. થી ઓછાનો સંબંધ ઉર્ધ્વ સીમા બિંદુઓ સાથે હોય છે. થી ઓછાનો સંબંધ ઉર્ધ્વ સીમાઓ સાથે હોય છે. તેથી અહીંયા જે 20, 25, 30, 35, 40, 45, 50, 55 ને 60 આપેલા છે, એ દરેકનો વારો ઉર્ધ્વ સીમાના સ્થાને આવવો જોઈએ. દરેકનો વારો ઉર્ધ્વ સીમાના સ્થાને આવવો જોઈએ. તો હું જરા ઉર્ધ્વ સીમાના સ્થાને મૂકું 20. હવે મને ખબર છે કે દરેક વખતે 5-5નો ઇન્ટરવલ છે, એટલે અહીંયાથી 5 પાછળ આવતા 15. આ મેં મારા ખિસ્સામાંથી મૂક્યું છે. ઉર્ધ્વ સીમાના સ્થાને દરેકનો વારો આવવો જ જોઈએ, એટલે ઉર્ધ્વ સીમા મેં મૂકીને આ મેં મારા ખિસ્સામાંથી મૂક્યું. હવે મને કિંમતો ખબર જ છે, 20, 25થી લઈને 60 સુધી. 15થી 20, 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55, 55થી 60. છેલ્લી વેલ્યુ છે 60. એનો વારો ઉર્ધ્વ સીમાના સ્થાને આવી જવો જોઈએ. હા, આવી ગયેલો છે, તેથી હું અહીંયા અટકી જઈશ. આ પ્રમાણે વર્ગો લખતા આવડી ગયું હવે તમને. બીજી વાત કે લોકોએ એક સૂચના એવી પણ આપેલી હતી કે પોલિસી ધારકની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. તેથી આ તમે 15 ને બદલે અહીંયા 18 લખો તો વધારે સારું. 15 ને બદલે તમે અહીંયા 18 લખો તો વધારે સારું. પણ 15 લખાઈ જાય તો બી એ કોઈ કંઈ એટલું ઊંડાણથી ચેક કરવાનું નથી, ચાલશે. CFI
2 6 24 45 78 89 92 98 100 આથી ઓછી સંચયી આવૃત્તિ પરથી મૂળ આવૃત્તિ કેવી રીતે મેળવાય એ તમે કાળજીપૂર્વક શીખવો. સૌથી પહેલાં 2ની ઉપર કંઈ નથી, 2ની ઉપર કંઈ નથી, તેથી 2માંથી કંઈ નહીં જાય તો 2, 6માંથી 2 જાય તો 4, 24માંથી 6 જાય 18, 45માંથી 24 જાય 21, 78માંથી 45 જાય 33, 89માંથી 78 જાય 11, 92માંથી 89 જાય 3, 98માંથી 92 જાય 6, 100માંથી 98 જાય 2. સિગ્મા એફઆઈ એટલે જ એન એટલે જ કુલ આવૃત્તિ 100. આ જ લખી દેવાના. હવે મધ્યસ્થ શોધવા માટે 2 સ્ટેપની પ્રોસેસ છે. સ્ટેપ નંબર 1, મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનનો વર્ગ. n એટલે જ સિગ્મા એફઆઈ એટલે જ 100. આ 100 ને અહીંયા મૂકતા 100/2 માં અવલોકનનો વર્ગ બરાબર 50 માં અવલોકનનો વર્ગ. CFIના ખાનામાં જોતા માટે મધ્યસ્થ વર્ગ બરાબર આ 50ને CFIના ખાનામાં જોવાના. આ વખતે CFIનું ખાનું વચ્ચે છે. 50થી તરત મોટી સંચયી આવૃત્તિ, 50થી તરત મોટી સંચયી આવૃત્તિ આ યાદીમાં કઈ છે? 78. 78 વાળો વર્ગ કયો છે? 35થી 40. હવે પછીની તમામ ગણતરી આ 35થી 40ને ધ્યાનમાં રાખીને. સ્ટેપ નંબર 2, m બરાબર l વત્તા n/2 ઓછા CF/f ગુણ્યા C. l એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા 35. n/2 નો અહીંયા ડાયરેક્ટ જવાબ આવેલો જ હોય, મૂકી દેવાનો 50 ઓછા CF એટલે મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિનું ખાનું અહીંયા છે વચ્ચે, ધ્યાન રાખે. 45/f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છેલ્લું છે આ વખતે આવૃત્તિનું ખાનું, આ નહીં, આ 33 ગુણ્યા મધ્યસ્થ વર્ગની લંબાઈ દ્રષ્ટિ માત્રથી 5, 35થી 40, 5 વર્ગ લંબાઈ છે બરાબર 35 વત્તા 50માંથી 45 જાય 5 ભાગ્યા 33 ગુણ્યા 5, 35 વત્તા ભાગાકાર કરી ગુણાકાર, જવાબ આવ્યો 0.76 બરાબર 35.76. 35.76 શું? એકમ હંમેશા પહેલા ખાનાનો આવે વર્ષ, ઉંમર વર્ષમાં, માટે જવાબ લખવાનો ઉંમરનો મધ્યસ્થ m બરાબર 35.76 વર્ષ. આવો જ એક દાખલો કુમારમાંથી જોઈશું.